રામાયણ એ જીવન જીવતા શીખવાડે છે અને મહાભારત કોઈનું કેમ લઈ લેવું એ શીખવાડે છે. તમારા જીવનમાં કેવું જીવન જીવવું જોઈએ, જો એ શીખવું હોય તો રામાયણ સાંભળવી જોઈએ. કે પિતા કેવા હોય, એક પુત્ર કેને કહેવાય, એક પત્ની કેને કહેવાય, એક ગુરુ કેને કહેવાય, એ બધું શીખવું હોય તો રામાયણ સાંભળવી જોઈએ. રામાયણ એ જીવન જીવતા શીખવે છે કે પિતાના એક વચનની ખાતર પુત્ર એ બધું જ છોડી અને વનમાં ચાલ્યા ગયા. અરે એક ભાઈ કેને કહેવાય, વનવાસ તો ભાઈને છે પણ લક્ષ્મણની સાથે ગયા સેવા કરવા માટે. એક પત્ની કેને કહેવાય, એ બધું જીવન જો જીવન કેવી રીતે જીવવું એ શીખવું હોય તો એ રામાયણ શીખવે.